હેલો એવરીવન, હું તમારા બધાનું સ્વાગત કરું છું વીકલી પોડકાસ્ટ જેનું નામ છે અરણ્યનો સાથ, વિચ ઇઝ ઇનિશિએટેડ બાય નેચરલિસ્ટ ફાઉન્ડેશન. આ પોડકાસ્ટ દ્વારા અમે તમને થોડા નજીક લાવીશું સાયન્ટિફિક રિસર્ચ, વન્ય પ્રાણીઓના સંરક્ષણની વાતો તેમજ સરકારે બનાવેલી એન્વાયરમેન્ટ રિલેટેડ પોલિસીસથી. દોસ્તો, આજના આ એપિસોડમાં આપણે અમદાવાદ સ્થિત સીઈઈમાં પ્રિયા નાયર સાથે વાતચીત કરીશું. સીઈઈ એટલે કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, જેના નામથી જ આપણને ખબર પડે કે નેચર એન્ડ એન્વાયરમેન્ટ એજ્યુકેશન રિલેટેડ કામ કરતી સંસ્થા છે. આ ઉપરાંત અમે એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઈને આવી રહ્યા છીએ. પોડકાસ્ટના અંતમાં તેના વિશે વધુ માહિતી આપીશું, સો સ્ટે ટ્યુન્ડ. ચલો, પ્રિયા મેમનો વધુ સમય ના બગાડતા આપણે હવે પોડકાસ્ટની શરૂઆત કરીએ. પ્રિયા મેમ, તો તમારા વિશે દર્શકોને થોડું જણાવો કે કઈ રીતે તમે આની સાથે જોડાયા અને કઈ રીતે તમે અત્યારે કામ કરી રહ્યા છો. Okay. First of all, introduction about me is like I'm Priya Nair અને હું સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એટલે પર્યાવરણ શિક્ષણ કેન્દ્રમાં છેલ્લા 24 વર્ષથી કામ કરું છું. અને અહીંયા મારે ઇન્ટરેસ્ટ ગ્રેજ્યુઅલી ડેવલપ થઈ છે. સો બેઝિકલી ગિવિંગ એન આઈડિયા કે હું કોમર્સ સ્ટુડન્ટ છું, પણ અહીંયા જોઈન થયા પછી જે એક્ટિવિટીઝ અહીંયા ચાલે છે ને જે કેમ્પસ અહીંયા જે કેમ્પસ ગ્રીન કેમ્પસ છે અહીંયા અમારું જોઈને એનાથી મને ઇન્ટરેસ્ટ ડેવલપ થઈને મારે ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ એક્ટિવિટીઝ છોકરાઓ સાથેના કે બધા જે એક્ટિવિટીઝ હું અત્યારે કરી રહી છું, દેટ ઇઝ ડેવલપ ગ્રેજ્યુઅલી એઝ એન વેન આઈ સ્ટાર્ટેડ. એટલે બધી જે પ્રવૃત્તિ અહીંયા ચાલે છે જોઈને મને ઇન્ટરેસ્ટ ડેવલપ થઈને દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ. લાઈક ના સીમાં આ જે કામ ચાલે છે એ મને ઇન્ટરેસ્ટમાં છે. હવે ટોકિંગ મોર અબાઉટ મી ઇઝ લાઈક માય પેશન ઇઝ ટુ ઇન્ટરેક્ટ વિથ પીપલ, ટુ નો મોર એન્ડ મોર પીપલ, અને સ્પેશિયલી વિથ કિડ્સ. એટલે છોકરાઓ સાથે કામ કરવું મને બહુ જ ગમે છે. એટલે મને એમ થાય છે કે છોકરાઓ સાથે તમે કામ કરો ને તે દે ડોન્ટ હેવ એની એક્સપેક્ટેશન્સ કે દે ડોન્ટ હેવ એની બ્લોકેજીસ, કે તમે જેમ એને મોલ્ડ કરો, જેમ એની સાથે ઇન્ટરેક્ટ, દે આર વેરી ફ્રેન્ક, અને જે હોય મનમાં એ તમારી સાથે ઇન્ટરેક્ટ કરે. સો આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ વે હાઉ યુ કેન be with them and interact with them and in fact learn a lot also from them. એટલે મારે જે છે my main liking is to work with children more. So yeah, that is more about myself. ગ્રેટ. તો મેડમ, જે તમે કહો કે તમે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનમાં છો, તો તમને આમાં જોડાવાનું મોટિવેશન કઈ રીતે મળ્યું, અત્યારે કઈ રીતે આમાં જોડાયા અને પછી શું જર્ની છે એના વિશે થોડી જણાવો તો મજા આવશે. Okay. Center for Environment Education, it's been established like almost 1984 માં થયું છે. પણ when I joined અહીંયા C માં, I mean if you ask me my journey, I joined in just as like એક જગ્યાએ મારે જવાનું છે અને મારે ઇન્ટરવ્યુ આપવાનું છે, એટલે I will just go there and do my જે હજી એક ઇન્ટરવ્યુ છે, so I'll go and appear. પણ જ્યારે મેં મારા એટલે આ કેમ્પસમાં એન્ટર થયા પછી જે ફિલિંગ આવી, જે પોઝિટિવિટી ને જે આઈ ડોન્ટ નો, ઇટ વોઝ અલગ જ ફિલિંગ આવી હતી વેન આઈ એન્ટર ધ કેમ્પસ. અને હું કેમ્પસ આવી અને આઈ સેડ ના, ધીસ ઇઝ ધ પ્લેસ વેર આઈ હેવ ટુ બી એન્ડ આઈ એમ ગોઈંગ ટુ શ્યોરલી વર્ક વિથ ધીસ પ્લેસ. મને હજી તો કંઈ ખબર જ નથી કે અંદર શું થવાનું છે શું નહીં, બટ આઈ જસ્ટ મેડ અપ માય માઇન્ડ કે મારે આ કેમ્પસમાં કરવાનું છે કામ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ધ કેમ્પસ ઇટસેલ્ફ ઇઝ સો બ્યુટીફુલ. ઇટ્સ અ 14 acre કેમ્પસ જ્યાં તમે જ્યાં જુઓ ત્યાં ઇટ ઇઝ ગ્રીનરી એવરીવેર. અને એટલે એ ઇટસેલ્ફ ઇઝ અ મોટિવેશન કે તમારે આ દરરોજ આવવાનું ગમે. ને સેકન્ડ થિંગ ઇઝ ધ વર્ક કલ્ચર. અહીંયા જે તમે જે કામ કરો ને તમારા કલીગ સાથે, ઇફ યુ વર્ક એન્ડ યુ ટોક, એવરીબડી હેઝ ધ સેમ ઇન્ટરેસ્ટ એરિયા. સો દે એમને બી એન્વાયરમેન્ટ સાથે દે વોન્ટ ટુ ડુ સમથિંગ, save environment or create awareness or whatever, it is in the same lines. એટલે that is one interest area. પ્લસ એક ઓપનનેસ ટુ વર્ક, એટલે તમે આઈડિયાઝ હોય તમારી પાસે તો યુ વોન્ટ ટુ શેર ઇટ, અને એક પ્લેટફોર્મ છે જે યુ કેન પુટ અપ યોર થિંગ્સ અને ત્યાં તમને હેલ્પ કરે ને યુ ગ્રો ઇન દેટ વે. સો બેઝિકલી ટુ થિંગ્સ, યુ આર સેલ્ફ મોટિવેટેડ ટુ ડુ થિંગ્સ અને યુ આર ડુઈંગ સમથિંગ ફોર ધી સોસાયટી. એટલે બંને રીતે ફાયદામાં છું. એટલે દેટ ઇઝ વાય આઈ વોઝ મેઇનલી સેલ્ફ મોટિવેટેડ ટુ બી અ પાર્ટ ઓફ સી એન્ડ be a part of the whole journey to do all these activities. Yeah. જેમ તમે મેડમ કીધું કે સીઈમાં તમને આયા પછી એકદમથી લાગી આવ્યું કે આપણે અહીંયા કામ કરવું જ છે. તમે અંદર ઇન્ટરવ્યુ પણ નહોતું આપ્યું, તમે એકદમ અફેક્ટેડ થઈ ગયા પ્લેસથી અને એન્વાયરમેન્ટથી. તો સીઈ વિશે થોડી વધારે ડિટેલ્સ આપો તો આપણને ખ્યાલ પણ આવે કે કેવું વસ્તુ હતી જેથી તમે આટલા બધા ઇફેક્ટેડ થઈને ત્યાં તમે જોબ કરવા માટે એ થઈ ગયા. રાઈટ. હવે સી
એટલે એ લોકેશન તમે એક્ઝેક્ટલી લાઈક ઇફ પીપલ વોન્ટ આઈ એમ શ્યોર મોસ્ટ ઓફ ધેમ નો બટ એક્ઝેક્ટ લોકેશન ઇઝ થલતેજ ટેકરા પર આઈ મીન એઝ ધ નેમ સેઝ ટેકરા ઇટ્સ લાઈક અ ટોપ આઈ મીન ઇટ્સ 14 એકર કેમ્પસ છે અને અહીંયા તમે ફર્સ્ટ ઇન્સ્ટન્સ યુ સી કે તમે અંદર આવતા જ એની જે એટમોસ્ફિયર છે આઈ મીન બેઝિકલી જે ઠંડક તમને જે એટમોસ્ફિયર ત્યાં અહીંયા મળે છે દેટ ઇટ સેલ્ફ શોઝ દેટ ઇટ્સ હેવ ઓલ ગ્રીન એન્ડ વેલ નાઇસ પ્લેસ સેકન્ડલી સીમાં જે એક્ટિવિટીઝ કરે છે જેમ આઈ મીન સી સાથે ઇટ્સ મેઇનલી અવેરનેસ ઇન ક્રિએટિંગ અવેરનેસ અમંગ જનરલ પબ્લિક કે છોકરાઓ સાથે કે એનીબડી ઇટ કુડ બી અ સ્ટુડન્ટ ઇટ કુડ બી layman, it could be anybody. So basically creating awareness among general public is what CE does. Any સાથે તમે it has, I mean, its a concern is Sundarvan. Sundarvan તમે જો તો it's a mini zoo where children and everybody go, I mean, they visit the place. Sundarvan, I'm sure people know about that place. Or you talk about Vikram Sarabhai Community Science Center. So that focuses on science education. So CE is into environment education. Sundarvan is into wildlife nature discovery center and community science center is into science education. So આ રીતે we all are into different activities but with a purpose, education, awareness, creating sensitizing people. That is what CE does. એટલે this is about CE. રાઈટ, તમે સાચું કીધું. તો સુંદરવનમાં એવું જશે કે અમદાવાદનું કોઈ એવું છોકરું બાકી નહીં હોય જે સુંદરવન નહીં ગયો હોય. દરેક નાના છોકરા સુંદરવન વિઝિટ એટલીસ્ટ એક વખત તો કરી જશે. સીમાં તમે અત્યારે સી સાથે જોડાયેલા છો કે સુંદરવનમાં છો કે કઈ રીતે છો તમે? સીમાં કયો રોલ છે તમારો? તમારા કામ વિશે થોડું અમને જણાવો. ઓકે, સીમાં મારે જે અત્યારે હું કામ કરું છું, આઈ એમ ઇન ચાર્જ ઓફ ઇન્ફોર્મેશન ફેસિલિટેશન સેન્ટર. એટલે બેઝિકલી આ જે સેન્ટર છે એક ઇન્ટરફેસ છે બિટવીન આઉટસાઇડ વર્લ્ડ એન્ડ સી. એટલે જો તમારે સીમાં તમારે જાણવું હોય કે સીમાં શું પ્રોગ્રામ થાય છે કે તમારે anybody even the general public want to get connected with C. So I am this one point where you can get connected to me and I can help out. Or C has some program ke campaign chaltu hai ke we are looking for people jene interest hoy amari sathe jodao. So this is this one interface where tame connect kari shako. And my role is facilitating a lot of activities jema if you say અવેરનેસ પ્રોગ્રામ છે જેમ કે સેફ ફેસ્ટિવલ કેમ્પેન એક આપણે વી હેવ ધીસ પ્રોગ્રામ જેમાં સે હોલી પર આપણે વી ટેલ કે આપણે ઇકો ફ્રેન્ડલી હોલી કેમ્પેન અમે કરીએ છીએ જેમાં આપણે એમ છોકરાઓને કે લોકોને ના કહી શકીએ કે ભાઈ તમે હોળી રમવાનું બંધ કરી દો બીકોઝ કેમિકલ કલર્સથી આવું થાય છે, એન્વાયરમેન્ટ હાર્મ કરે છે. બટ વી હેવ ધીસ ઓપ્શન કે તમે કેમ નહીં કરો ને હાઉ કેન યુ મેક નેચરલ કલર્સ એટ હોમ in your limited whatever જે વસ્તુઓ ઘરે તમારી પાસે અવેલેબલ છે એનાથી તમે કઈ રીતે ઘરે કલર બનાવી શકો. સો that is something which we have an option. એટલે તમે ખાલી એક તરફ તમે એમને કહો કે ભાઈ તમારે હોળી નહીં રમવાનું, that is not right, but you give an option which is eco friendly and which is they are also agreeing to it. So that is one solution. Or you talk about Ganesh Chaturthi માં આપણે like clay we tell કે POP use નહીં કરવાનું, પણ POP હવે લોકો public would, I mean they would want to do વિસર્જન, they would want to do puja and everything, so we can't go against it. પણ અમે એમ કહીએ છીએ કે તમે POP ની જગ્યાએ use clay, eco friendly clay જે મળે છે that you use instead. So we give an option કે there is this available. Or even નાના છોકરાઓ એક ગણપતિ ઘરે બનાવીને they make their own small things કે options of community પેલું વિસર્જન કરો, that is a better option instead of individually doing. એટલે એ બધા જે અમે options આપીએ છીએ that is what we are doing to sensitize and create awareness. હવે other than that આપણે જો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એક છે જે અમે એટલે 5મી જૂન જે ખબર છે કે બધા અહીંયા 5મી જૂને પહોંચી જ જશે, ભલે there is anybody remembers any other thing કે નહીં, પણ 5મી જૂને CEમાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે is a big મેળો. So we have there is pottery going on, there is treasure hunt games ramaye che ke there is theater chale che, film shows chale, quizola chale. So that is something where છોકરાઓને મજા બી આવે and we are indirectly also educating them ki why is it important to save environment. So કોઈ બી આપણે કોઈને આમ literally we can't push in કે એમના મગજમાં આમ નાખીએ ને કે તમારે આ કરવાનું આ નથી કરવાનું. એની જગ્યાએ આપણે એમને એવું કરીએ કે ભાઈ we'll do it in some fun way, કે we'll do it through a
theater or something, so which એમને બી interest આવે and they get the message clearly. So that is what we try to do. હવે ઋષિ, I would like to say there is one very interesting thing જે C માં અમે કરીએ છીએ, which is celebrating birthday. હવે કોઈને બર્થડે સેલિબ્રેટ કરવું હોય તો પહેલા જે મેકડોનલ્ડ કે કોઈ બી જગ્યાએ જે રેસ્ટોરન્ટ્સમાં જઈને ખાલી ખાવા પીવામાં ખર્ચો કરીને you don't want to spend that. Instead you come here, it's a jungle, અને 14 acre જંગલમાં તમે તમારી બર્થડે સેલિબ્રેટ કરો. It is like something which તમે લાઈફ લોંગ યાદ રાખો. So this is something જે so it is like અહીંયા એક there is this slope જેમાં છોકરાઓ એનું નામ રોલી પોલી ગાર્ડન પાડ્યું છે. એટલે એમાં એક સ્લોપ છે જ્યાં બાળક આપણે કઈ કહેવાની જરૂર નથી, એ ત્યાં આવીને એની જાતે જ they start rolling on that floor ને on that grass, and it's such a beautiful feeling. આપણે અમુક વાર એમ થાય કે it's such a blessing to be and see this greenery around, and છોકરાઓને આ કરવું જોઈએ. They should come here and visit the place and see the greenery and please your eyes કે it's a beautiful thing to do. So you need to get connected to actually know what environment is. એટલે C is એક આમ જોવા જાવ તો it's a jungle. So અને other important thing is હમણાંથી સ્કૂલ શું કરે છે, at least thankfully they are also looking for opportunities for field visits ને બધું. તો અહીંયા અમે જે કરીએ છીએ નેચર ટ્રેલ કરાવીએ કે છોકરાઓને ટ્રેઝર હન્ટ ગેમ્સ રમાડીએ, તો એમાં બી indirectly it's an education. So if we say that you have these 10 clues to find, તો જંગલમાં જે 10 પહેલા ટ્રેલ પર લઈ ગયા એમને, નેચર ટ્રેલ કરાવી દીધું, એમાં એમને સપોઝ બર્ડ સ્પોટ કર્યા કે બર્ડ કોલ કઈ સાંભળ્યું ને, or they found a seed, or they found some plant, or so many some monkeys around or something, whatever. And then you have to find, I mean we develop a game જેમાં એ લોકોને અમુક 5-6 વસ્તુઓ they find કરીને they have to find, and the end who gets everything is the winner. So there is an education, there is a game, there is a fun element, all in one. So basically teachers are happy, students are happy, parents are happy, and we are also doing our bit of educating and sensitizing children and creating awareness. So I mean these are things what C does here. So yeah. ને બહુ જ સરસ લાગ્યું સાંભળીને. ઘણું બધું કરી રહ્યા છો તમે સ્ટુડન્ટ સાથે, ટીચર સાથે, લોકો સાથે, અને તેના ટાઈમ પ્રમાણે જરૂરી પણ છે, કેમ કે જે ન્યૂ જનરેશન છે એને ખ્યાલ નથી કે ગ્રીનરી શું છે, એન્વાયરમેન્ટ શું છે. અત્યારે આજુબાજુ જોઈ રહ્યો છે કોન્ક્રીટ જંગલ જ છે, અને રોલી પોલી ગાર્ડનમાં રોલ કરવાની મજા આવે, ટ્રેલ્સમાં ચાલવાની મજા આવે. Such a very good thing. નાની એક ઇન્સિડન્ટ મને યાદ આવે છે. એક વિઝિટ, સ્કૂલ વિઝિટમાં એક બાળકે એમના, એટલે હવે વી હેડ ધીસ પોટરી સેશન જેમાં કુંભાર આવીને પોટ પેલું બનાવે અને છોકરાઓ એમાં એક એક્ટિવિટી કરે. સો એમાં મને યાદ છે કે આ બાળક છે ને એક લાઈક ફોર 10 મિનિટ્સ એને અડવું જ નથી ક્લે. એ કે ના હાથ ગંદા થાય કે ના આ છી છે, સમથિંગ આઈ મીન વિચ દે હેવ નેવર સીન. એટલે હમણાંના જે જનરેશન છે છોકરાઓ, એ લોકોને માટીમાં હાથ મૂકવું ઇઝ સમથિંગ લાઈક it's not good, એ dirty છે, એટલે આ ગંદુ છે. સો એ itself is something which we અને આઈને એને અડે, એને રમે, એને ફીલ કરે, that itself is education. એટલે feel the nature, that is the best thing about being. So અમુક વસ્તુઓ, these are things which, and another એક તમને ઇન્સિડન્ટ સંભળાવું. when we started, અમારે અહીંયા સમર પ્રોગ્રામ બી થાય છે જે બાળકો એક મહિનામાં અમારે મેમાં, નોર્મલી મેમાં there is theme based summer program. એમાં અમુક છોકરાઓને એજ લિમિટ છે. સો વી હેવ ધીસ જુનિયર ગ્રુપ અને સિનિયર ગ્રુપ. એમાં જુનિયર ગ્રુપના છોકરાઓને જોઈન થયા પછી અમુક 8 વર્ષ પછી યુ ગો ટુ ધ સિનિયર ગ્રુપ. હવે સિનિયર ગ્રુપ એન્ડ્સ એટ 13 years. તો હવે એક બાળક મને યાદ છે, એને જ્યારે પાર્ટિસિપેટ કરે, શી સો એન્ગ્રોસ્ડ ઇન ધ એક્ટિવિટીઝ અને એકદમ વેરી નાઇસલી ડુઈંગ ઓલ ધી એક્ટિવિટીઝ. સડનલી શી રિયલાઇઝિસ શી ઇઝ ક્રોસ ધ એજ ઓફ સિનિયર ગ્રુપ. So then her mother tells me કે હવે એને આવું તો છે તો તમે પ્લીઝ કન્સિડર કરો. So what we started is, we started a thing like volunteering. So some child who has already crossed that age, અને અહીંયા આવીને એ વોલેન્ટિયર કરીને નાના બીજા જે પાર્ટિસિપન્ટ્સ છે એમને હેલ્પ કરે કે તમારે આમ કરશો. ઇનડાયરેક્ટલી દેટ ચાઇલ્ડ ઇઝ ઓલ્સો પાર્ટિસિપેટિંગ. અને પછી થોડા ટાઈમ પછી એ મોટો થાય, લાઈક 18 years થાય, then there is this child whom I'm talking about, એ ઇન્ટર્નશિપ કર્યું અને હવે કોલેજમાં જઈને he still being connected. એટલે આ જે કનેક્શન્સ થાય છે, it is long, it is not a temporary one, it is a long relation which keeps going the whole thing. એ ચિલ્ડ્રન જ્યારે નાનપણથી એક વખત સીઈ માં આવ્યું, તમારી સાથે એન્ગેજ થયું, એક્સપ્લોર કર્યું નેચરને, અને હજુ સુધી એનું પરસ્યુ કરવા માંગે છે, એના માટે બહુ મોટી વસ્તુ છે આવી રીતે જે કરી રહ્યા છે. બહુ સરસ તમે ઇન્સિડન્ટ્સ ને કયા, બીજું કોઈ એવો ઇન્સિડન્ટ તમારા ધ્યાનમાં છે જે તમે શેર કરવા માંગતા હો?
ના હવે એવા તો બહુ બધા ઇન્સિડન્ટ છે, બટ જસ્ટ સ્પેસિફિકલી આઈ રિમેમ્બર સમ ઓફ ધેમ વિચ એક બાળક છે જેને રાતે સપના આવે છે એને અહીંયા એક્ટિવિટી કર્યા પછી શી લિટરલી feels કે મને in the dream I was doing this, and then she like tells કે આપણે આની જગ્યાએ આવું મેં એક નવું આઈટમ આજે, or I spotted this bird, or I dreamt about this bird. So something, all these things પછી મને એમ થાય કે we are on the right track. C જે એક્ટિવિટીઝ કરે છે it's actually on a right track, અને છોકરાઓને આવી જે ફિલિંગ આવે છે that is something so nice, and we were really touched કે આવું આવું બી થાય કે છોકરાઓને આટલું બધું આપણે we are sensitizing them, and it's so beautiful to know that they are. Or even એક example મને યાદ છે last summer માં જ we had this theme on air pollution પર હતું. હવે air pollution બાળકોને શીખવાડવું is something very boring. They will think કે આ શું air pollution, આપણે ઓલરેડી સ્કૂલમાં ભણીએ છીએ, પણ અમે એને એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું કે we had અહીંયા 4 રસ્તા પર જઈને ટ્રાફિક સિગ્નલ પર just form them into groups, અને એ લોકોને એક we gave એ લોકો એમની જાતે seed paper થી પેલું પેપર મેશે પેલું શીટ બનાયા, they had seeds inside and they made cards. was a volunteer, એમ સિનિયર લોકો હતા એમની સાથે, and they were guided. અને પછી કોઈ ટ્રાફિક સિગ્નલ પર હેલ્મેટ પહેર્યું હોય કે એન્જિન બંધ કરી દીધું હોય કારનું when the signal is red. So these kids go and give them ki thank you uncle or auntie, you have contributed in saving the environment, you have switched off your engine. So these are things obviously the person who is there in the car also feels ki it's such a nice thing કે કોઈ આઈને તમને આવું કહે છે, એક કાર્ડ આપે છે અને with the message that you have contributed in saving the environment. અને somebody જો કોઈએ ના કર્યું હોય તો એ કીધું કે okay this time you have not done, do it next time. So these are things જે એમને, અને again a parent who એટલે જે બાળક સ્ટુડન્ટ અમારા પાર્ટિસિપેન્ટ હોય એ બહાર જાય અને એના મમ્મી બાજુમાં ગાડી ચલાવે, એ કે મમ્મી આ તમે આ બંધ કરો એન્જિન, કેમ કે આપણે અત્યારે સિગ્નલ પર છે ને we are wasting our we are energy waste થાય છે, so we should stop the car when it is. So these are things એટલે આ બધું અમે શીખવાડતા ડાયરેક્ટ નથી, but it impacts them indirectly કેટલું મેસેજ પાસ થાય છે. So this is something which CE કરે છે આ બધું. Like you are doing that kind of activities, એનાથી છોકરાઓને એક એંગેજમેન્ટ થાય છે કે ના આપણે આના વિશે કંઈક કરવું જોઈએ, અને એ જ વસ્તુ જો બીજાને કહે છે છોકરાઓ, તો બીજાને પણ એવું થાય કે આ તો નાનો છોકરું કહે છે તો આપણે કરવું જોઈએ. એ એક બહુ મોટી વાત છે. રાઈટ. અને નાના છોકરાઓને કરે એટલે ઇટ ગોઝ લોંગ, એ લોકો પછી મોટા થઈને દે વિલ કન્ટિન્યુ ધ હેબિટ, એટલે એકવાર જે હેબિટ ફોર્મ થાય ધેટ કન્ટિન્યુઝ. સો યા. સો મેડમ તમે ઘણા બધા સ્ટુડન્ટ સાથે, એમના પેરેન્ટ્સ સાથે, બીજા ઘણા બધા લોકો સાથે તમે ઓલરેડી અવેરનેસનું એક્ટિવિટી કરી રહ્યા છો. તો મેડમ તમારા મત પ્રમાણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટલ માટે બાળકો બહુ સારી રીતે સેન્સિટાઇઝ કરી રહ્યા છો, તો બાળકો જે સેન્સિટાઇઝ થઈ રહ્યા છે એ કેટલું પાવરફુલ છે અને કેટલું હજુ ઇમ્પેક્ટફુલ થઈ શકે છે, અને સીઈ જેવા બીજા કોઈ સેન્ટરો છે અથવા સીઈ નું જે અમદાવાદમાં જે રીતે કઈ ચાલી રહ્યું છે બીજી કોઈ જગ્યાએ ચાલી રહ્યું છે? ઓકે, આમાં બે વસ્તુ. એક તો યસ, ધીરે ધીરે, અને સ્પેશિયલી હમણાં જે આપણે પાસે એટલે આટલું મોટું એક્ઝામ્પલ છે, આ પેન્ડેમિક થયા પછી લોકો ઘણા સેન્સિટાઇઝ થયા છે, અને વી આર ફોર્સ ટુ ટેક કેર ઓફ આર એન્વાયરમેન્ટ એન્ડ know that how serious it is કે we need to preserve and take care of our environment. Stay hygiene, stay clean, and these are things je apne obviously it has been seen that away now people are getting sensitive about all these issues. Schools are getting very because mari paase schools contact me for doing activities here which is connecting to their curriculum. એટલે જે curriculum માં એમને textbook માં જે અંદર સ્કૂલ માં ભણાવતા હોય એની જગ્યાએ અહીંયા આવીને CE માં જે અમે activities કરે which is suppose chapter માં types of plants કહેતા હોય, so plants actually book માં જોવે they will find only that 2 or 3 images, પણ actually તમે campus માં આવીને એને visualize કરો, એને જોવો, એને કરો, તો it gives a longer impact and they remember it better. So schools are opening up and also accepting these visits, and this needs to be done regularly, so schools be open, and parents are open for all these opportunities where children need to join and have, because હમણાંથી શું થાય છે કે અંદર ને અંદર maybe mobile પર games રમતા હોય કે watching their favorite things on. So it is very important that you come out of that zone and think કે તમારા environment ને તમારા માટે શું important છે. So yes, parents, teachers, everybody are going towards that, and we really need to tap it more so that opportunities મળે તો they
will surely in fact colleges bhi તમે જો તો અત્યારે colleges ના students bhi they want to come here and they want to see internship opportunity શોધે છે કે હવે schools માં colleges માં bhi it has become compulsory internships કરવું compulsory છે so they join C કે now it is like environment education compulsory તો C માં એક મહિનામાં જઈને they come here do internship we have a lot of projects તો એની સાથે જોડાઈ જાય or you say આપણે architect students છે they want to come and see the construction the building here so એમાં એ લોકો internship કરીને they understand so lot of opportunity and I think everybody are now towards keeping themselves open to accepting the new things so yeah I think it is there મેમ એન્ડમાં આપણે જે દર્શકો છે એના માટે કોઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટલ એજ્યુકેશન માટે કોઈ મેસેજ આપવા માંગશો મેમ મેસેજ આઈ માયસેલ્ફ વુડ હું કહું તો હું પોતે હું દરરોજ કંઈ ને કંઈ નવું શીખું છું સો આઈ થિંક keep yourself open keep your mind open and start accepting things then you will don't keep yourself rigid and just want to follow what you think but keep yourself open and try to do your bit it's not that you need to do big things even switching off the light as you walk out of the room is a very very big thing you do so it's not that you need to do very big things but small things even small things like reusing things or refusing the plastic or all those small things also gives later on a big impact so do your bit એટલે તમે તમારું કરો પછી everybody if they start doing your bit it gives a total impact on the whole world so I think that is the message I would like to share to the viewers to the people who are listening થેન્ક યુ સો મચ પ્રિયા મેમ અમારી સાથે જોડાવા માટે અને દર્શકોને પણ કહીશ જે અમદાવાદમાં અને ગુજરાતમાં રહેતા હોય મસ્ટ સી અને સુંદરની એક વખત વિઝિટ કરે તો તેમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ લોકો કામ કરી રહ્યા છે અને કેટલું સરસ એમને એટમોસ્ફિયર છે અગેન થેન્ક યુ સો મચ પ્રિયા મેમ અમારી સાથે જોડાવા માટે thank you so much for this opportunity thank you આજે આપણા દેશમાં ઘણા સ્થળોએ પૂર દુષ્કાળ અને જૈવ વિવિધતાના નુકસાનના મુદ્દાઓનો સામનો કરી રહ્યા છીએ વેટલેન્ડ્સ પહેલાં કરતાં પણ વધુ મહત્વપૂર્ણ બન્યા છે પરંતુ દુઃખની વાત એ છે કે દરેકને તેમના મહત્વની ખબર અને સમજણ નથી હોતી તેથી અમે આમ કરવામાં તમારી સહાય માંગીએ છીએ નેચરલિસ્ટ ફાઉન્ડેશન ઇન એસોસિએટ વિથ સેવ નવી મુંબઈ એન્વાયરમેન્ટલ કલેક્ટિવ એન્ડ વન્ડર સોલ્સ 10 ઓક્ટોબર 2020ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચ્યુઅલ મેરેથોનનું આયોજન કરશે આ મેરેથોનમાં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિલોમીટરે ₹5 વેટલેન્ડ સંરક્ષણ સંસ્થાને દાન કરવાના છે તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ ઇનિશિયેટિવને વધુને વધુ શેર કરો વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો